હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો ચાલો આજે બનાવીશું વેજીટેબલથી ભરપૂર ક્રિસ્પી ભજીયા। આ ભજીયામાં ના તો ઈનો વાપર્યો છે, ના તો કોઈ પણ જાતના સોડા વાપર્યા છે। ભજીયાનો સ્વાદ એવો છે કે એકવાર બનાવશો એટલે તમે મંચુરિયનને પણ ભૂલી જશો। આ મિક્સ શાકભાજીના ભજીયા સ્વાદમાં એટલા જ ટેસ્ટી બને છે, બધાને બહુ જ ભાવશે। સાથે તળતી વખતે આ ભજીયામાં બિલકુલ તેલ ના રહે એવી ટિપ્સ અને ટ્રીક સાથે ભજીયાને તૈયાર કરીશું। તો આ ભજીયા બનાવતી વખતે ફક્ત 10 જ મિનિટ લાગશે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। તો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી શાકભાજીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટેકાને લીધા છે। તો આ બટેકાને આપણે બાફી થોડા ઠંડા કરી અને પછી આ રીતે પાવભાજીના મેશરથી મેશ કરી દેવાના છે। તો ભરપૂર માત્રામાં આપણે શાકભાજી વાપરવાનું છે, અને જે શાકભાજી ના ભાવતું હોય તેને તમે સ્કીપ કરી શકો છો। તો આ રીતે બટેકાને મેં મેશ કરીને લીધા છે। હવે શાકભાજીમાં 1 વાટકી જેટલી બારીક કાપેલી પાલક, 1 વાટકી બારીક કાપેલી કોબીજ, 1 વાટકી જેટલું બારીક કાપેલું ગાજર, અડધી વાટકી જેટલું બારીક કાપેલી ડુંગળી। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે અહીંયા અડધી વાટકી જેટલા લીલી ડુંગળીના પાનને ઝીણા કટ કરીને લીધા છે। અડધી વાટકી જેટલા બારીક કાપેલા લીલા ધાણાને લીધા છે। 1 ચમચી ખમણેલું લસણ લીધું છે, જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 1 ચમચી જેટલું ખમણેલું આદું લીધું છે, સાથે 2 ચમચી જેટલા બારીક સમારેલા લીલા મરચાના ટુકડાને લીધા છે। અહીંયા તમે 1 ચમચી જેટલી કસૂરી મેથી અથવા લીલી મેથી પણ યુઝ કરી શકો છો। અડધો વાટકો જેટલું બારીક કાપેલું કેપ્સિકમને પણ એડ કરી શકો છો, ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો। સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 1 ચમચી જેટલા સૂકા ધાણાને અધકચરા વાટીને લીધા છે, સાથે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો। સાથે અડધી ચમચીથી થોડું વધારે લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે, અડધી ચમચી જેટલી હળદર પાવડર અને સાથે 5 ચમચી જેટલી હિંગને પણ ઉમેરી છે। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર સાથે 2 ચમચી જેટલો લીંબુનો રસને ઉમેર્યો છે। લીંબુના રસથી આ ભજીયામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે, તો તેને બિલકુલ સ્કીપ ના કરતા। સાથે 1 ચમચી જેટલું તેલને એડ કરીશું। બધા જ મસાલા અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી દેશું। તો એકવાર બધા જ મસાલા સાથે શાકભાજી મિક્સ થયા પછી આપણે આમાં થોડો થોડો કરીને ચણાના લોટને ઉમેરીશું। અહીંયા આપણે લોટને બહુ વધારે નથી ઉમેરવાનો, જસ્ટ બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરવાનો છે। તો અત્યારે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। જો તમને વધારે જરૂર પડે તો તમે ચણાના લોટને વધારે પણ ઉમેરી શકો છો। તો 1 કપ જેટલા ચણાના લોટમાંથી મિશ્રણ આપણું સારી રીતે ભેગું થઈ જાય છે। તો સરસ બધું મિક્સ થઈ ગયું છે। તો આ રીતે મિશ્રણને થોડુંક હાથમાં લઈને ભેગું કરીને જોઈએ તો તમે જોવો મિશ્રણ બિલકુલ છૂટું નથી પડતું, અને આ રીતે મિશ્રણમાંથી બોલ્સ પણ તૈયાર થઈ જાય છે। તો આપણે અહીંયા એટલો જ ચણાનો લોટને ઉમેરવાનો। તો અહીંયા આ મિશ્રણને વધારે પડતું નથી રાખવાનું। મિશ્રણમાં આપણે ભરપૂર માત્રામાં શાકભાજી વાપર્યા છે એટલે તેનું પાણી છૂટું પડશે, એટલે આમાંથી આપણે તરત ભજીયા બનાવીએ। ભજીયાને તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે। તો હવે તો આ રીતે ભજીયાનું થોડું મિશ્રણ તેલમાં ઉમેરો તો એકદમ સરસ આવા બબલ્સ આવવા લાગશે। આપણું તેલ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે। તો આ રીતે મીડિયમ ગરમ તેલ થાય એટલે એક એક ભજીયાને ગરમ તેલમાં ઉમેરતા જશું, અને શાકભાજીના કારણે ભજીયાનો કલર બહુ ડાર્ક ના થાય તેના માટે તમારે શરૂઆતમાં જ્યારે ભજીયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ હાઈ રાખવાની છે, પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની। એકવાર ભજીયા સાઈડ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી ભજીયા ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું। આ ભજીયાને આપણે થોડા ક્રિસ્પી કરવાના છે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે। તો આ રીતે આપણે થોડી વારે ચમચો ફેરવતા રહીશું
અને ભજીયાને એક બેચ તળાતા 5 થી 7 મિનિટ જેવો સમય લાગે. તો તમે જોવો આવા ખૂબ જ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણા ભજીયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે ભજીયાને આપણે કાઢી લેશું અને બધું જ તેલને નિતારી એક પ્લેટમાં લઈ લેશું. શરૂઆતમાં થોડીવાર હાઈ ફ્લેમ પર પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી ભજીયાને તળશો તો આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે. અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા મસ્ત મજાના મિક્સ વેજ ભજીયા તૈયાર થઈ ગયા છે. તો ભજીયાને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અને ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કરી તો આ ભજીયા બધાને બહુ જ ભાવશે. તો તમે આ મારી રેસીપી ફોલો કરી આ શિયાળામાં ગરમા ગરમ મિક્સ વેજ ભજીયા જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વિડીયોને લાઈક અને શેર કરો.